वडोदरा शहर के नवायाड़ इलाके से ये खबर सामने आ रही है, जहां पर एसओजी को एक बड़ी सफलता हाथ लगी है। दरअसल नवायाड़ इलाके में एसओजी की ओर से छापेमारी की गई, जिसके मद्देनजर एसओजी को बड़ी सफलता हाथ लगी। नवायाड़ इलाके से गौ मांस का बड़ा जत्था बरामद किया गया है। इस वक्त ये जानकारी सामने आ रही है कि नवायाड़ इलाके से एसओजी को छापेमारी के दौरान गौ मांस का जत्था मिला है। हालांकि एफएसएल की टीम को बुला लिया गया है और एफएसएल की टीम के पहुंचने के बाद ही ये पता लग पाएगा कि कितने बड़े जत्थे में गौ मांस वहां पर मौजूद है। इस बारे में गौरक्षक समिति के नेहा पटेल ने पत्रकारों के साथ बातचीत करते हुए ज्यादा जानकारी दी है। મને ઇન્ફોર્મેશન હતી કે અહીંયા આગળ ગૌમાંસ આવવાનું છે, એટલે મેં એસઓજી ના સાહેબ પીઆઈ સાહેબ છે પટેલ સાહેબ એમને મેં જાણ કરી અને એમને એમના સ્ટાફ જે છે બધા પીએસઆઈ સાહેબ રાહુલજી સાહેબ ને એમના તમામ સ્ટાફ આવ્યા હતા સવારે અને બહુ જ સરસ હેલ્પ મળી અને બહુ જ સરસ એ થયું છે, કાર્યવાહી થઈ છે અને આ ઇલીગલ છે. આપણે અગાઉ આ ચોથી રેડ છે અહીંયા આગળની અને પહેલાં પણ અગાઉ આપણે બહુ બધું ગૌમાંસ પકડેલું છે. અહીંયા આગળ 8 વાહનો જપ્ત કર્યા હતા અને આજે તમે દુકાનો જુઓ છો એના શોટ લઈ શકો છો. એ બધા સીલ કરેલા છે કોર્પોરેશન, તેમાંથી પણ ગૌમાંસ મળી આવ્યું હતું આ એરિયામાં. તો હવે એફએસએલ આવશે પછી આપણે કહી શકીએ કે ગૌમાંસ છે કે નહીં. એના પહેલાં આપણે કંઈ કહી ન શકીએ, પણ આ ઇલીગલ છે. આ ઘરમાં જ સ્લોટર કરે છે મૂંગા પશુઓને. એમાં 2 ભેંસો પણ છે અને અમુક કપાયેલા છે અને તમે જોઈ શકો છો બહુ ગંદકી છે ને લિટરલી ત્યાં લોહી પડ્યું છે બધે અને વરસાદનો સમય છે એટલે એક જાતનું અનહાઇજેનિક પણ છે આ એરિયા આખો. તો આ અનહાઇજેનિકના લીધે આ એરિયામાં બધું થોડું જોવું પડશે કોર્પોરેશને, કેમ કે બ્લડ ને ફ્લેશ ને બધું પડ્યું હોય છે અહીંયા આગળ ખુલ્લેઆમ. ના થાય છે પણ હવે જે કાયદા બનાવ્યા છે, જે એમને છૂટ મળી જતી હતી ખાટકીઓને ગૌહત્યારાને, એ હવે થોડું લગામ લાગશે. એટલે સરકારે એના માટે જ બધા નવા કાયદા બનાવ્યા છે જેથી જીવ રક્ષા થઈ શકે. એ જે છૂટી જતા હતા, અમુક બારી હતી, ખુલ્લી બારી મળતી હતી એમને, એ હવે નહીં મળે. હવે જે નવો કાયદા પ્રમાણે હવે જે થશે પ્રોસેસ, એનાથી આપણને ખબર પડશે કે શું રિઝલ્ટ મળે છે. અને બીજું 3 વર્ષની અંદર જ જે છે બધું કેસ સોલ્વ કરી દેવાનો. તો આવકારીએ છે સરકારનું જે કદમ છે અને પોલીસ પ્રશાસન તો હંમેશા સપોર્ટ રહ્યું જ છે વડોદરા જિલ્લામાં. જ્યારે પણ આવી જીવદયાની કોઈ વિષય આવ્યો છે તો એ લોકોએ હંમેશા સપોર્ટ કર્યો છે આપણાને. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।